ન્યૂ મારુતિ ઓટો ગેસ સરખેજ આજે આપણી પાસે આવ્યા છે વિષ્ણુભાઈ પટેલ, જેની XUV 100 એમ કહેવાય ને કે મહિન્દ્રાની ટફમાં ટફ ગાડી 100 એમાં ફિટિંગ અને જેનું ટ્યુનઅપ સેટ કરવું બહુ અઘરું છે. પણ અઘરું જે લોકલ ફિટમેન છે, લોકલ ગેરેજવાળા છે એના માટે અઘરું છે, બાકી મારુતિ ઓટો ગેસ માટે અઘરું નથી. વિષ્ણુભાઈ, આપણે આ ગાડીમાં કેટલો સમય છે સીએનજી ફિટિંગ કર્યું? એનું લગભગ 4 વર્ષ જેવું થયું. 4 વર્ષ થઈ ગયા. અને 4 વર્ષમાં આજ સુધીમાં કોઈ તમને પ્રોબ્લેમ આવ્યો હોય એવું? ના, કોઈ પ્રોબ્લેમ નથી. અને ગાડી તમારી સીએનજી કરાવ્યા પછી કેટલા કિલોમીટર ચાલી? 1 લાખ. 1 લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ આવડી. મિત્રો, 1 લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે અને હજી સુધીમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હવે આજે તમે અહીંયા આવ્યા તો શેના માટે આવ્યા હતા અહીંયા? સર્વિસ માટે, પણ સર્વિસની કઈ જરૂર નથી એવું મને કીધું એમ. બરાબર, મતલબ ગાડી ચાલવામાં એકદમ ઓકે છે. તો અમે જેને રેકમેન્ડ કર્યું કે જ્યાં સુધી જો તમારી ગાડી સીએનજીમાં ચાલવામાં કોઈ તકલીફ ના હોય, આજે 3 વર્ષ થઈ ગયા તો પણ કોઈ તકલીફ નથી આવી, તો બને ત્યાં સુધી જે સીએનજીનો પ્રોગ્રામ છે એમાં ચેન્જીસ ન કરાવો. કારણ કે જેટલી વાર તમે ચેન્જીસ કરાવશો એટલી વાર એનું સેટિંગનું ટ્યુનિંગનું જે એના સેટિંગ છે એ અપડેટ થતા રહેશે અને પછી રીસેટિંગ આવવામાં બહુ ટાઈમ લાગે. એટલે સીએનજીનું સેટિંગ ગાડી ચાલવામાં જો તમને ઓકે લાગતી હોય તો એનું બને ત્યાં સુધી એનું ટ્યુનઅપ કરાવવાની બહુ જરૂર પડતી નથી. અને આવો હું તમને બતાવું એમાં કે કેટલો સમય થયો આમાં સીએનજી કરાવ્યું એના. હવે જે આ જોવોલીનું ઓલ્ડ જનરેશન છે, હવે 1 લાખ કિલોમીટર ચાલે તો પણ તકલીફ નથી આવતી. અને તમે પ્લેટ પણ જોઈ શકો છો કે આ રીટેસ્ટિંગની પ્લેટ છે, એટલે કે આ ગાડીના ફિટિંગના 3 વર્ષ થઈ ચૂક્યા છે તો બી કોઈ પ્રોબ્લેમ નથી. જો તમારે પણ તમારી ગાડીમાં સીએનજી મહિન્દ્રાની ગાડી હોય કે કોઈ પણ ગાડી હોય, બેસ્ટ સીએનજી, બેસ્ટ માઇલેજવાળી અને સારી ક્વોલિટીવાળી તો સીએનજી બી ફિટ કરાવ્યું હોય તો આજે જ તમારો મારુતિનો ગેસનો સંપર્ક કરો. ડિસ્પ્લે આપે છે, નંબર આપ્યો છે, એટલે કોન્ટેક્ટ કરો.